નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવો ટોપિક જોવાના છીએ જે જીપીએસસીની પ્રિલિમ્સ અને મેઇન્સ બંને માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે: ભારતની વિજ્ઞાન અને ટેકનોલોજી નીતિઓ. તો મોટો સવાલ એ છે કે શું ભારત વિજ્ઞાનમાં વિશ્વગુરુ બની શકે છે? હવે આ સવાલનો જવાબ છે ને એ આપણી વિજ્ઞાન નીતિઓમાં જ છુપાયેલો છે. તો ચાલો આ નીતિઓની આખી સફરને સમજીએ અને જોઈએ કે ભારતનું ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં સમજીશું કે વિજ્ઞાન નીતિની જરૂર જ કેમ છે. પછી જોઈશું આપણી જૂની નીતિઓનો ઇતિહાસ. એના પછી સૌથી મહત્વની STIP 2020 નીતિને ડિટેલમાં સમજીશું. ગુજરાત આમાં ક્યાં છે એ પણ જોઈશું અને છેલ્લે પરીક્ષા માટે કયા પોઈન્ટ્સ યાદ રાખવાના છે એના પર ફોકસ કરીશું. તો સૌથી પહેલો સવાલ, આ સાયન્સ પોલિસીની જરૂર જ શું છે? જો, એકદમ સિમ્પલ વાત છે. કોઈ પણ દેશના વિકાસનું એન્જિન હોય ને તો એ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. એટલે જ આઝાદી મળી ત્યારથી જ આપણા નેતાઓને ખબર હતી કે જો ભારતને આધુનિક બનાવવું હશે તો સમયાંતરે મજબૂત વિજ્ઞાન નીતિઓ લાવવી જ પડશે. ઓકે, તો ચાલો હવે ટાઈમ મશીનમાં બેસીને ભારતની વિજ્ઞાન નીતિઓની આખી ઐતિહાસિક સફર પર નીકળીએ. આ બહુ જ રસપ્રદ છે કારણ કે આનાથી આપણને ખબર પડશે કે સમયની સાથે સાથે આપણી જરૂરિયાતો અને આપણા સપના કેવી રીતે બદલાયા છે. અહીં જુઓ, આ ટાઈમલાઈન આપણને આખી સ્ટોરી કહી દે છે. શરૂઆત થઈ 1958માં, જ્યારે વૈજ્ઞાનિક અભિગમ એટલે કે સાયન્ટિફિક ટેમ્પર પર ભાર મૂક્યો. પછી આવ્યો 1983નો દાયકો, જેમાં ફોકસ હતું આત્મનિર્ભરતા પર. 2003માં આપણે R&Dમાં રોકાણ વધારવાની વાત કરી અને 2013માં આવ્યો ઇનોવેશનનો જમાનો. હવે આ સ્લાઇડ પર તો સ્ટાર માર્ક કરી જ લેજો, કેમ કે પ્રિલિમ્સ માટે આ ટેબલ એકદમ ગોલ્ડ માઇન જેવું છે. આમાંથી સીધા જોડકા-જોડોવાળા સવાલો પૂછાય છે. બસ એટલું જ યાદ રાખવાનું છે: કયું વર્ષ, કયા વડાપ્રધાન અને મુખ્ય હેતુ શું હતો. આટલું કરી લીધું એટલે સમજો કે માર્ક્સ પાક્કા. અને 2013નું વર્ષ એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. કેમ? કારણ કે પહેલીવાર ઓફિશિયલી ઇનોવેશન શબ્દ પોલિસીના ટાઇટલમાં આવ્યો. આનો મતલબ શું થયો? મતલબ કે હવે આપણું ફોકસ માત્ર નવી ટેકનોલોજી બનાવવા પર નહોતું, પણ એ નવા વિચારોને વાસ્તવિકતામાં કેવી રીતે બદલવા એના પર હતું. આ એક મોટો શિફ્ટ હતો. ચાલો હવે વાત કરીએ લેટેસ્ટ અને મેઇન્સ પરીક્ષા માટે સૌથી અગત્યની પોલિસીની: સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન પોલિસી એટલે કે STIP 2020. મિત્રો, આ માત્ર એક ડોક્યુમેન્ટ નથી, આ આવનારા વર્ષો માટે ભારતનો સાયન્ટિફિક રોડમેપ છે. અને આ પોલિસીનું વિઝન જુઓ, કેટલું મોટું અને સ્પષ્ટ છે. 2 મુખ્ય લક્ષ્યો: એક, ભારતને દુનિયાના ટોપ 3 સાયન્ટિફિક દેશોની ક્લબમાં લઈ જવું, અને બીજું, આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવું. એકદમ ક્લિયર કટ ગોલ. તો આટલા મોટા વિઝનને હકીકતમાં કેવી રીતે બદલશું? એના માટે આ પોલિસી 5 મજબૂત પિલર્સ પર ઊભી છે. પહેલું, ઓપન સાયન્સ એટલે કે જ્ઞાન બધા માટે ખુલ્લું હોય. બીજું, સમાનતા અને સમાવેશિતા મતલબ કે વિજ્ઞાનમાં બધાને, ખાસ કરીને મહિલાઓને બરાબરની તક મળે. ત્રીજું, R&D માટે વધારે પૈસા. ચોથું, આપણી સંસ્થાઓને વધારે મજબૂત બનાવવી. અને પાંચમું, આપણી પોતાની સ્વદેશી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું. હવે ઓપન સાયન્સના પિલરમાં એક જબરદસ્ત આઈડિયા છે: વન નેશન, વન સબસ્ક્રિપ્શન. આ શું છે? આ એક ગેમ ચેન્જર પગલું છે. આના હેઠળ સરકાર દેશના દરેક સ્ટુડન્ટ અને રિસર્ચરને દુનિયાની મોટી સાયન્ટિફિક જર્નલ્સનું સબસ્ક્રિપ્શન મફતમાં આપશે. વિચારો, નાનામાં નાના ગામનો વિદ્યાર્થી પણ હાર્વર્ડના રિસર્ચ પેપર વાંચી શકશે. આનાથી આપણા રિસર્ચની ક્વોલિટી ક્યાં પહોંચી જશે? પરીક્ષા માટે આ ટર્મ ખાસ યાદ રાખજો. અને મેં કહ્યું એમ, આ પોલિસી માત્ર ટેકનોલોજીની વાત નથી કરતી, એ સામાજિક સમાનતાની પણ વાત કરે છે. જુઓ, એક ટાર્ગેટ રાખવામાં આવ્યો છે કે સાયન્સ અને ટેકનોલોજીના ફિલ્ડમાં જે પણ ડિસિઝન મેકિંગ બોડીઝ છે, એટલે કે જે નિર્ણયો લે છે, એમાં ઓછામાં ઓછી 30% મહિલાઓ હોવી જ જોઈએ. આ એક બહુ જ પ્રોગ્રેસિવ અને જરૂરી પગલું છે. પણ સપના મોટા હોય તો એની પાછળ રોકાણ પણ મોટું કરવું પડે, બરાબર ને? આ ચાર્ટ જુઓ, જે આપણને કડવી હકીકત બતાવે છે. આપણે આપણા GDPના માંડ 0.7% જ R&D એટલે કે રિસર્ચ પાછળ ખર્ચીએ છીએ, જ્યારે આપણી સામે ચીન અને અમેરિકા જેવા દેશો 2.5%થી પણ વધુ ખર્ચ કરે છે. STIP 2020નું એક મોટું કામ આ ગેપને ભરવાનું છે. ઓકે, તો આપણે નેશનલ લેવલની વાત તો કરી લીધી,
પણ આપણે જીપીએસસીની તૈયારી કરીએ છીએ એટલે ગુજરાતની વાત તો કરવી જ પડે. મેન્સમાં સારા માર્ક્સ જોઈતા હોય તો જવાબમાં ગુજરાત સરકારની પહેલ લખવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો જોઈએ કે આપણું ગુજરાત આ રેસમાં ક્યાં છે. ગુજરાત સરકારે તો એકસાથે ત્રણ ફ્યુચરિસ્ટિક પોલિસી લોન્ચ કરી છે. આઈટી અને આઈટીએસ પોલિસી, બાયોટેકનોલોજી પોલિસી અને સેમિકન્ડક્ટર પોલિસી. આ સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતનું વિઝન રાજ્યને એક મોટું ટેકનોલોજી હબ બનાવવાનું છે. અને આમાં એક વાત તો આપણા બધા માટે ગૌરવ લેવા જેવી છે. સેમિકન્ડક્ટર માટે અલગથી પોલિસી બનાવનારું ગુજરાત આખા દેશમાં પહેલું રાજ્ય બન્યું છે. અને આ માત્ર કાગળ પરની વાત નથી. ધુલેરામાં જે વિશાળ સેમિકન્ડક્ટર પ્લાન્ટ બની રહ્યો છે એ આ જ પોલિસીની દેન છે. ચાલો તો હવે આ બધી જ ચર્ચા પછી આવીએ સૌથી કામની વાત પર. પરીક્ષામાં શું કરવાનું છે, પ્રિલિમ્સ માટે શું વાંચવું અને મેન્સમાં જવાબ કેવી રીતે લખવો એ સ્ટ્રેટેજી સમજી લઈએ. જુઓ, આ સ્લાઇડ તમારી તૈયારીનો નકશો છે એમ સમજો. પ્રિલિમ્સ માટે ફેક્ટ્સ ગોખી લો. કયું વર્ષ, કયો નારો, ઇનોવેશન શબ્દ ક્યારે આવ્યો, વન નેશન વન સબસ્ક્રિપ્શન શું છે. પણ મેન્સમાં ગોખણપટ્ટી નહીં ચાલે. ત્યાં તમારે કરવું પડશે એનાલિસિસ. સારા કીવર્ડ્સ વાપરવા પડશે અને દરેક પોલિસીને આત્મનિર્ભર ભારત જેવા મોટા વિઝન સાથે કનેક્ટ કરવી પડશે. અને મેઇન્સમાં જવાબને વજનદાર બનાવવા માટે આ કીવર્ડ્સ નોટ કરી લો. વૈજ્ઞાનિક અભિગમ, સ્વદેશી ટેકનોલોજી, બ્રેન ડ્રેનથી બ્રેન ગેઇન. અને ખાસ કરીને આ શબ્દ ટ્રિપલ હેલિક્સ મોડલ. આ શું છે? સિમ્પલ છે. સરકાર, ઇન્ડસ્ટ્રી અને આપણી યુનિવર્સિટીઓ આ ત્રણેય જ્યારે સાથે મળીને કામ કરે ને એને કહેવાય ટ્રિપલ હેલિક્સ. અને સાચું ઇનોવેશન તો ત્યારે જ થાય છે. આ મોડલ STIP 2020નો આત્મા છે એમ કહી શકાય. તો આખા વિષયનો સાર શું? એ જ કે STIP 2020 જેવી નીતિઓનો છેલ્લો અને અંતિમ ગોલ એક જ છે: ભારતને આત્મનિર્ભર બનાવવું. અને આ કોઈ હવામાં વાત નથી. આપણે કોરોના કાળમાં જોયું કે કેવી રીતે ભારતે પોતાની વેક્સિન કોવેક્સિન બનાવીને દુનિયાને બતાવી દીધું. આ જ તો આપણી તાકાત છે. અને STIP 2020 આ જ તાકાતને આગળ વધારવાનો એક નક્કર પ્લાન છે. તો આ હતી ભારતની વિજ્ઞાન નીતિઓની શરૂઆતથી અત્યાર સુધીની સફર. પણ હવે એક સવાલ હું તમારા માટે છોડીને જાઉં છું. આપણી પાસે પોલિસી તો સારી છે, પણ આ વૈજ્ઞાનિક સપનાઓને હકીકત બનાવવાના રસ્તામાં સૌથી મોટો પડકાર કયો છે? પૈસાની કમી, પોલિસીનો બરાબર અમલ ના થવો એ, કે પછી આપણી માનસિકતા? તમારા શું વિચારો છે મને નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને હા, જો આ વિશ્લેષણ ગમ્યું હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જ્ઞાનવૃક્ષને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. જય હિન્દ.